શું તમે ફિક્સ પગારની નોકરી કરી રહ્યા છો અને શું તમે સારી નોકરીની શોધમાં જૂની નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ઉતાવળમાં લીધેલો આ નિર્ણય તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. પણ જો નવી નોકરીમાં ન ફાવ્યું તો શું તમે ફરી તમારી જૂની નોકરીમાં પાછા જઈ શકશો? સરકારશ્રીનો એક એવો ગુપ્ત ઠરાવ છે જે તમારી ડૂબતી નૈયાને બચાવી શકે છે. આજે હું તમને એવા ઠરાવ વિશે જણાવીશ જેની માહિતી 90% કર્મચારીઓ પાસે નથી. મિત્રો, ઘણીવાર એવું બને છે કે આપણે ફિક્સ પગારમાં હોઈએ અને નવી ભરતીમાં પાસ થઈને બીજા સંવર્ગમાં કે બીજી જગ્યાએ જઈએ છીએ, પણ ત્યાં ગયા પછી સામાજિક કારણોસર અથવા ભૌગોલિક પરિસ્થિતિને આધીન રહી ત્યાં આપણે ફાવે નહીં અને ત્યાં રહેવું અશક્ય બને. અત્યાર સુધી એવું હતું કે એકવાર રાજીનામું આપ્યું એટલે પૂરું, પણ હવે નિયમો બદલાયા છે. નાણાં વિભાગના તારીખ 11/11/2020ના આ ઠરાવ મુજબ જે તમારી સ્ક્રીન ઉપર આવી રહ્યો છે, હવે તમે તમારી જૂની જગ્યાએ પરત જઈ શકો છો. હા, તમે સાચું સાંભળ્યું. જો તમે સમાન સંવર્ગ કે ઉપલા સંવર્ગમાં ગયા હોવ અને ત્યાં ન ફાવે તો સરકારશ્રી તમને તમારી મૂળ જગ્યાએ પાછા આવવાની તક આપે છે, પણ આ માટેની શરતો બહુ જ કડક છે. પહેલી શરત તો એ છે કે તમારી પાસે ફક્ત 1 વર્ષનો સમય છે. નવી નોકરીમાં 12 મહિના પૂરા થાય એ પહેલા જ તમારે અરજી કરવી પડશે. બીજી વાત, તમે તમારી જૂની સિનિયોરિટી ગુમાવશો, તમારી નોકરી ફરીથી નવી ગણાશે અને સૌથી મહત્વની વાત, આ રિસ્ક લેવા બદલ તમારે તમારા 15 દિવસનો પગાર સરકારશ્રીમાં જમા કરાવવો પડશે અને તાલીમનો ખર્ચ પણ આપવો પડશે. યાદ રાખજો, આ લાઇફલાઇન આખી જિંદગીમાં ફક્ત એક જ વાર વાપરી શકાશે. તો જો તમે નોકરી બદલાવાનું વિચારી રહ્યા છો તો આ ઠરાવ વ્યવસ્થિત સમજી લેજો. આ વિડીયો દરેક ફિક્સ પગારના કર્મચારી સુધી પહોંચાડો. તો જો તમે નોકરી બદલાવાનું વિચારી રહ્યા છો તો આ ઠરાવ બરોબર સમજી લેજો. આ વિડીયો તમામ ફિક્સ પગારના કર્મચારીઓ સુધી પહોંચાડજો. આ પરિપત્ર ઠરાવની લિંક ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 4200થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાઓ અને નવા અપડેટ્સ મેળવતા રહો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.